હવે જ્યારે વલ્લભ ચરિત્રામૃત જોશો ને ત્યારે બધા પ્રસંગો જોશો. આ તો આજે ગોકુળનાથજીનું કાલે પ્રાગટ્ય છે એના અનુસંધાન બાકું છું. હવે જ્યાં જ્યાં કૃષ્ણદાસ મેઘન વલ્લભની સેવા કરે ને વલ્લભ પ્રસન્ન થાય, ગંગાસાગરમાં મુરમુરા આરોગવાનું મન થયું અને રાતના મુરમુરા સામા ગામમાંથી કૃષ્ણદાસ લઈ આવ્યા અને વલ્લભને આરોગાવ્યા. માઘ દરેક વખતે એમણે બધું ઘણું સરસ માગ્યું, વલ્લભે બધું આપ્યું, પણ પેલું વાંકે મારા ગુરુના ઘરે. વલ્લભ હસી ના પાડે, એ જીવ પુષ્ટિનો નથી. બીજી વાર ઓલી ભેખડ બદ્રીનાથ આવ્યા અને વ્યાસાશ્રમમાં ગયા. અહીંયા ઊભો રહેજે. 3 દિવસ ઊભા રહ્યા, 3 રાત. ઓલી ભેખડ ધસી તો આમ કરીને રોકી લીધી. એ અક્રૂરજી હતા. સારસ્વત કલ્પમાં દ્વારકામાં સ્વયંતક મણી લઈને ભાગ્યા. મણી એટલે પથરો. અક્રૂરજીને આટલો પ્રભુ પર પ્રેમ, તો એ જીવ શેમાં ગયો? પથરામાં. પણ જેવો છે એવો જીવ તો પ્રભુ કે મારો છે. તારો ઉદ્ધાર વલ્લભના વૈષ્ણવ દ્વારા થશે. એ અક્રૂરજી એ શિલાબાઈના નીચે પડવા ગયા, ત્યાં હાથ દીધો, સ્પર્શ થયો અને અક્રૂરજીનો ઉદ્ધાર થયો. 3 દિવસ વ્યાસજી સાથે ભ્રમર ગીતના એક શ્લોકનું અવગાહન કર્યું. હજી કહો, હજી કહો, હજી કહો. વ્યાસજી કે આપની લીલા તો આપ કયો. ત્યાંથી આવ્યો તો ઊભો તો 3 દિવસ ને 3. કૃષ્ણદાસ મેઘન કાંઈ ન બોલ્યા. આપણે તો કહીએ આપ કહીને ગયા હતા, આપની આજ્ઞાનું પાલન કર્યું. ના, માગ માગ એ જ બધું માગે. પુષ્ટિના સિદ્ધાંતો હૃદયારૂઢ થાય દે અને છેલ્લું માગે મારે ગુરુને ઘરે પધારો. વલ્લભ ગુરુના ઘરનું ગળી જાય, જવાબ ન દે. ઘણી જગ્યાએ આવું બન્યું, ત્યારે આણે માગ્યું. કોણે? કૃષ્ણદાસ મેઘન. હવે સોરમજી વલ્લભ પધાર્યા એટલે કૃષ્ણદાસ મેઘન સાથે આવ્યા. છાયાની જેમ રહેતા હતા. ગુરુને ઘરે ગયા. ગુરુ ખીજા, તે તો બીજો ગુરુ કરી લીધો ને. ગુરુ ન બદલાય. મંત્ર, માળા, મૂર્તિ અને ગુરુ ક્યારેય ન બદલાય. આમ તેમ મેં ગુરુ બદલા નથી. ગઈકાલે તમે મારા ગુરુ હતા, આજે તમે મારા ગુરુ છો અને આવતીકાલે તમે મારા. તમારા થકી હું પુષ્ટિ પુરુષોત્તમને પામ્યો. વલ્લભ મારા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ગુરુ અહીંસા કે જાને ભાઈ. શિયાળો હતો, અંગીઠી ચાલુ હતી. ભડ ભડ બળે. લઈ લીધા કોલસા હાથમાં કૃષ્ણદાસની. મારા વલ્લભ પુષ્ટિ પુરુષોત્તમ હોય તો મારા હાથ ના મળે. 2 પ્રહર રાખ્યા. હવે નીચે નાખે તો ધરતી બળી જાય. પાછા અંગીઠીમાં નાખ્યા. ત્યારે કીધું, આપે જોયું, મારા ગુરુ વલ્લભ નથી, તમે જ છો. વલ્લભ તો મારા પ્રભુ છે, પણ તોય ગુરુ શરણે ન એવા કારણ જીવ પુષ્ટિનો નહોતો. પછી તો કિનારો આવી ગયો એટલે મને બહુ મજા પડી ગઈ. મને કોઈક આમ સત્સંગ કરે ને એટલે હું તન્મય થઈ જાઉં. એટલે મેં એને દક્ષિણા આપી. મેં કીધું લો આ 50 રૂપિયા. એટલે બધાય આપવા માંડ્યા. એ કે ના, આણે એ કે કથા સાંભળી વલ્લભની, તમે સાંભળી? બધા કે ના, કોઈના ન લીધા. પછી તમે કીધું દે 500, કે નહીં બેના એ ભાઈ બરાબર.
પણ એણે એક વાક્ય મને સરસ કીધું, ગંગાજીની ધારામાં ગટરનું પાણી મળે તો એને ગંગા પાણી, ગંગા જળ જ કહેવાય, એને ગટરનું પાણી ન કહેવાય. તમે બધાએ બ્રહ્મ સંબંધ લઈને વલ્લભને શરણે આવ્યા ને, જેવા છો એવા હવે બધા વૈષ્ણવ બની ગયા, અન્યાશ્રય ન કરતા. હું તેને હામ જોવા માંડી, મેં કીધું તમે તો બધા રુદ્રાક્ષની માળા પહેરવાવાળા, ને તમે અમને આવું અન્યાશ્રયનું કહો છો. એણે તુલસીની કંઠી બતાવી. મારું ઘર વૈષ્ણવ છે કે બેટા, અમારા ઘરે લાલા બિરાજે છે, અમે ધરાવ્યા વિના નથી લેતા. અહીંયા કે તમે બધાય ચા પીશો, અમે ન પીએ. અમે પ્લાસ્ટિકની બોટલમાંય પાણી ન પીએ. અંદરથી ને નાનો કુંજો કાઢ્યો, મને કહેજો. મેં કીધું હાલો અમારી ભેગા મથુરા ગોખો, રસ્તામાં સત્સંગ કરજો, કારણ કે આપણે જવાનું હતું. મને કે રસના ઘોટડા હોય, કુંડા ન હોય બટા, એની ભાષામાં બોલ્યા. लेकिन मेरे को आनंद इतना है कि तो को वल्लभ के सब जो गुणानुवाद करते हैं ना, वो तू घूट घूट पर पीती है. तेरी आँख में एक चमक है. મેં કીધું બસ મને વલ્લભની વાતો કોઈ પણ કરે ને તો હું રાજી થઈ જાઉં. તો વાત ગોકુળનાથજીની કરતા હતા. ગોકુળનાથજી સોરમજી ગુસાઈજીએ પણ અહીંયા પારાયણ કર્યું છે, પધાર્યા છે. સોરમજીમાં વલ્લભ, વિઠ્ઠલ અને ગોકુળનાથજી ત્રણેય છે. પિતા, પુત્ર અને પુત્ર. પિતા, પુત્ર અને પૌત્ર. પહેલાં સાવ આપણે જાતા કેવા બેઠક હતા, હવે તો બહુ બધું સરસ અંદર વ્યવસ્થિત થઈ ગયું છે. આ રસ આવે ને એટલે રસ ઓછો થઈ જાય. પહેલાં જોઈએ ને એમાં જે વલ્લભ ને વિઠ્ઠલ પધાર્યા હોય ને એ ટાઈપનું વાતાવરણ હતું. પણ બધા શુદ્ધ, અત્યારે પરિવર્તન એ જીવનનો નિયમ છે. તો સોરમજી માર્યા. હવે જહાંગીર રાજા કાશ્મીરથી ને પાછા ફરતા હતા, તો ગોકુળ આવ્યું. તો જાતા હતા ત્યારે તો ચહેકતું ને મહેકતું ને, સારંગીના સૂર ને, હાથીની અંબાડી ને, ઘોડાનો કલબલાટ ને, ગાયોને દોવાનું ને, બછરાનું ને, આમ રાજી. હા એ કે અહીં તો ગોકુળના કાનોડો એટલે ગોકુળિયું ગામ તો જો. વળતા આવ્યા તો સ્મશાન જેવી શાંતિ. ગોકુળ ગામ ઉજ્જળ બની ગયું. એણે પૂછ્યું એના ખવાસ કેમ? એ કે તમે ગોકુળનાથજીને મોકલી દીધા સોરમજી. તો ગોકુળનાથજી વિના આવું જ હોય ને. એ કે ગામ ધ્રુસકા ભરે છે, વ્યક્તિ કોઈ નથી, પ્રજા કોઈ નથી, ડુસકા ગોકુળ ભરે છે. તરત કીધું વાજતે ગાતે ગોકુળનાથજીને પાછા ગોકુળમાં પધરાવો. ગોકુળનાથજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ યમુનાજીનું સ્વરૂપ. પધાર્યા. વળી ચીડરું કાઢો આવ્યો. તમે બોલાવ્યા છે પણ એની એક શરત. જહાંગીર કહેશો કે 2 ચોતરા બનાવો. એકમાં ફૂલ, ગુલાબ, ચંદન, કેસર, એટલા ફૂલથી ભરપૂર, અને એ ચોતરો ચણી લે. બીજામાં હાડકા ને માંસ ને લોહી ને એ ચોતરો ચડી લે. એ ગામ છે સામે, ગોકુળની સામે.
ઔરંગાબાદ. ત્યાં ગોકુળનાથજીના બેઠક જે છે સુંદર છે, રળિયામણા છે, પણ ત્યાં કોઈ હોતું નથી, એટલે કોઈ બોલાવીએ મુખ્યાજીને ત્યારે આવે. પણ એ બેઠક જેમાં જાઓ એટલે તમને એમ થાય કે ઓહો, બહુ સુંદર. જહાંગીરે કીધું પધારો પધારો ગોકુળનાથજી પધારો. બધાએ જે બોલાવે, મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. માલા તિલક એમ કે રાખનારા, જય જય શ્રી ગોકુલેશ. જહાંગીરે કીધું તમારું બધુંય કબૂલ મંજૂર, પણ આ ચોતરા ઉપર તમે ને ચીબરૂક બે શાસ્ત્રાત કરો. ગોકુળનાથજી કે કાંઈ વાંધો નહીં. ધામધૂમથી બધું ચારે બાજુ વાત. અને જહાંગીર ત્યાં બેઠા. ચીબરૂક કે આ તો જો ગોકુળનાથજી બ્રાહ્મણ પંડિત મોટા, તુલસીજી ધારણ કરનારા, અને માંસ ઉપર બેઠા, હાડકા ઉપર, રુધિર ઉપર. ગોકુળનાથજી કે ના. જહાંગીર કે જોયા પીના બેઠા પ્રભુ. એ કે ના, મારી નીચે તો ફૂલ, સુગંધ, ગુલાબ, મોગરો, મારી નીચે એવું કાંઈ નથી. જે જેવા હોય એની નીચે એવું હોય. એમ ન કીધું ઓલા નીચે જો. આપણા બધા ગુરુઓ કોઈ દિવસ બીજા ધર્મ કે બીજી વ્યક્તિને ખરાબ નથી કહેતા. આટલા બધા હોય. તમે જોજો વૈષ્ણવ ધર્મના વૈષ્ણવાચાર્ય કોઈ માટે ખોટી ટિપ્પણી કે ખરાબ શબ્દનો ઉપયોગ આજે પણ ન કરે. જહાંગીર કે ઊભા થાવ, ખોદે ખબર પડે. ગોકુળનાથજી કે જેમ કહ્યું એમ. ગોકુળનાથજી કે ખોદવાની શું જરૂર છે? આમ કરીને કે લો, અંદરથી ને ગુલાબ ને મોગરો ને જાય ને જોઈ ને કેતકી ને ચમેલી ને જે સુગંધ આવી, ચારે બાજુ સુગંધથી બધા આપ્લવિત થઈ ગયા. તોય ચીબરૂક સમજો નહીં. જહાંગીર કે આપણે તો હમણાંમાં આવું કર્યું હતું. એ કે તમારામાં આ બધું છે જુઓ તો. જોયું તો હાડ ને માંસ ને રુધિર ને ઊભી પૂંછડીએ ભાગ્યો. પછી કોઈ દી જહાંગીરને મળ્યો નહીં. જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ, જુગ જુગ રાજ કરો, જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ, જુગ જુગ રાજ કરો. આજની તારીખમાં જુગ જુગ રાજ ગોકુળમાં તમે જુઓ તો ગોકુળનાથજીને, રાજા ઠાકોરને, હરિરાયજીને, ચિંતામણીને, બધા બેઠકજીને, શ્રીજી બાવાને, યમુનાજીને, ગોવિંદ ઘાટને, ઠકરાણી ઘાટને, યશોદા ઘાટને, બ્રહ્માંડ ઘાટને, વલ્લભ. ગોકુળ એટલે ગોકુળ. દરેક ધોળમાં માધવદાસ હોય કે કોઈ પણ માગે અમને આપજો ગોકુળમાં. ધન્ય શ્રી યમના કૃપા કરીશી, ગોકુળ બ્રજ સુખ આપજો. તો એવા ગોકુળનાથજીનું કાલે આ તો ઘણા બધા પ્રસંગો ગોકુળનાથજી, પરંતુ અનુસંધાન કાલે છે એટલે આજે આપણે આનું વિવરણ કર્યું. આજે 1% તબિયત નથી સારી. બેઠી ત્યારે તમે કીધું ખાલી 15 મિનિટ આપણે કરી લઈએ. પણ આ વલ્લભની કૃપા કેવી, કેટલા સભાક આવે છે.
પણ એમ થાય આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠે છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દી. ફૂલની ગાદીને ફૂલીના તકિયા. આ બધું આપણામાં જે બળ છે એ આનું છે. આજે જો ઠાકોરજી ઘરમાં ના બિરાજતા હોય તો ઈલાબેન પલંગમાંથી 1 મિનિટ ઊભા ન થાય. જેને વીતે એને જ ખબર પડે. પણ ઠાકોરજી સાંજે તૈયાર થઈ આવી જ જાય, માં હાલો હાલો મારા વાલા. હવે આ પગ લટકાવીએ બેસાઈને એટલે હોજ બધું, પણ વાણીમાં એને એવું બેસી જાય. ઓલા ગુરુની વાત નીકળી એટલે પાછું યાદ આવ્યું. એક જગ્યાએ કથા ચાલતી હતી એટલે શાસ્ત્રીજી સરસ વાંચતા હતા કે જે આ ભાગવત કથાનું પાન કરે એને સંસારના બધાય બંધન છૂટી જાય. એટલે એક પોપટ હતો ને, એને બહાર વરસાદ આવતો હતો, ઝાડ હતું ને, અને પંડાલ પાછળ ખાલી હતું. એટલે ઓલો પોપટ આવીને ત્યાં બેસી ગયો. શેના માટે? પલળાય નહીં, ઝાડ નથી. હવે આ ભાષા જાણ એટલે એને એમ થયું, અરે વાહ, આ કથા સાંભળીએ તો બંધન છૂટી જાય. એમ કરીને જોયું બહાર કે વરસાદ રહી ગયો તો જાઓ. ત્યાં રાજા સાંભળવા આવ્યો. એણે પોપટને જોયો. એટલો સુંદર પોપટ. દીવાનને કહી આને પકડી લ્યો. પોપટને પકડી લીધો અને સોનાના પાંજરામાં પૂરી દીધા. પાંજરું સોનાનું હોય કે ચાંદીનું, એ પાંજરું જ કહેવાય. હવે ઘરે આવ્યા. રાજા રોજ એને એવું સરસ જમાડે, એને અંદર હીરા મોતી ટકાવ્યા અને કંઈક કર્યું. અને પોપટ આ બધા શ્લોક જે બોલ્યા હતા એ બધાય ઘરે બોલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.